સમાચાર છે કે 2 બેઠક પર ભાજપ અત્યારના આગળ થઈ ગયું છે અને જે મહાનગરપાલિકાઓ છે રાજકોટની અંદર હજી નથી આવી રહ્યા આંકડા, પરંતુ વડોદરાની અંદર પણ ભાજપ 2 બેઠકો પર આગળ અથવા તો બિનહરીફ જતી તે યથાવત જોવા મળી રહી છે। સુરતમાં અત્યારે 0-0, જામનગરમાં 1 નો આંકડો છે, મનપાની ભાવનગરમાં અત્યારે 0-0 છે, સુરેન્દ્રનગરમાં 3। તો આ નવી મનપાઓમાં હવે શું થવાનું છે એ જોવાનું રહેશે, કારણ કે જે પહેલાની મનપા છે ત્યાં તો બીજેપી સારું પ્રદર્શન કરી જ રહી છે। નવી મનપાઓમાં કઈ રીતે વોટ આપ્યા હશે જનતાએ તેની પણ આપણે વાત કરીશું। આણંદમાં 12, અહીંયા કંઈક અલગ પ્રદર્શન જોવા મળે તો પણ નવાઈ નહીં। નડિયાદમાં 3, તો આ મનપાઓની વાત થઈ રહી છે ને નવસારીમાં પણ 3, તો અલગ અલગ હવે આંકડા તુરંત જ બદલાતા રહેશે, પરંતુ આ આંકડા અત્યારે બીજેપી તરફી, એટલે કહેવાય કે અહીંયાથી જાણે પુશ મારતા હોય ને આંકડા બીજેપી તરફી જતા હોય એવું અહીંયા લાગી રહ્યું છે। વાપીમાં પણ બીજેપી 1। તો આ તરફ પોરબંદરમાં 11 બેઠક પર 52 કુલ બેઠક છે, 11 બેઠક પર તો ભાજપ ઓલરેડી આગળ છે, બિનહરીફનો પણ ફાયદો મળી રહ્યો છે। આ દ્રશ્યો અંદરથી અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ મત ગણતરી થઈ રહી છે। ઈવીએમ હજી ખુલતા કદાચ વાર લાગશે, કારણ કે બેલેટ પેપરની મત ગણતરી સંધ્યા હજી ચાલી રહી છે। જે કર્મચારીઓ ચૂંટણીમાં રોકાયેલા હતા, પ્રધાનમંત્રીનો જે મત છે તે પણ આ બેલેટ પેપરની અંદર છે અને તેની શરૂઆત અત્યારે મત ગણતરીની થઈ ગઈ છે। તાલુકા પંચાયતના પણ આંકડા બદલાવાની શરૂઆત થઈ ગયા છે ભાજપ તરફી જોવા મળી રહ્યા છે। આ બીજેપી તરફી અત્યારે જુવાળ જોવા મળી રહ્યો છે, પરંતુ નરેશભાઈ ક્વિક આપનું એ રિએક્શન નવી મનપાઓને લઈને? નવા કોર્પોરેશન્સ છે એ બીજેપી માટે આશીર્વાદરૂપ રહેવાના છે, એટલા માટે કે ત્યાં વ્યવસ્થા જ્યારે ચેન્જ થતી હોય અને નવા ચહેરાઓને જ્યારે પાર્ટી મૂકતી હોય છે ત્યારે ત્યાં કંઈક નવું થશે, નવું થવાની શક્યતા છે અને ઉત્સાહને કારણે ત્યાં ફાયદો થશે। પરંતુ જે જૂની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે એમાં આ વખતે પેનલ તૂટવાની શક્યતાઓ ખૂબ જ રહે। પેનલ તૂટવાની, કારણ કે અહીંયા તો એવી આશા અપેક્ષાઓ હતી કે પેનલ આવી જોઈએ તો આખી પેનલ આવી જોઈએ। કલભાઈ, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરોમાં પ્રચંડ જનાદેશ સાથે જીતશે અને એ જનાદેશ એવો હશે કે જે 2015ના રેકોર્ડ પણ તોડશે। અમને વિશ્વાસ છે, કેમ કે અમે જનતાના કામ કર્યા છે અને જ્યારે કામ કર્યા હોય અને પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ખુલતું હોય તેવું લાગી રહ્યું છે। પહેલી એક જે બેઠક છે તેમાં આગળ જોવા મળી રહ્યું છે કોંગ્રેસ 258 બેઠકો કે જે અત્યાર સુધી હતી, જેમાંથી 259 બેઠકોમાંથી 258 બેઠક ભાજપ પાસે બિનહરીફ હતી, પરંતુ જે પહેલું ખાતું અત્યારના શ્રી ગણેશ થયા છે તાલુકા પંચાયતના તે કોંગ્રેસ તેમાં આગળ જોવા મળી રહ્યું છે। હજી તો શરૂઆત થઈ છે, વલણની આંકડા ઝડપથી બદલાશે, પરંતુ કોંગ્રેસ તાલુકા પંચાયતમાં મત ગણતરીની જ્યારે શરૂઆત થઈ છે તેમાં ખાતું ખોલાવતું સંધ્યા જોવા મળી રહ્યું છે। નગરપાલિકામાં પણ અહીંયા એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે જે સ્ટ્રાઇક રેટ બીજેપીનો 100 આપણને જોવા મળતો હતો, કોંગ્રેસ હવે કંઈક 3% સાથે આગળ વધી રહી છે નગરપાલિકામાં, અને જે રીતે તાલુકા પંચાયતમાં 0.4% સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ, એટલે આગળ પાછળની રેસ તો ચાલુ રહેશે। મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, પ્રથમ પરિણામ આવી ગયું છે મતગણતરીને લઈને। જે જાણકારી છે, બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે ગઈ છે, પહેલી બેઠક ભાજપના ફાળે ગઈ છે। ચિરાગભાઈ ગળિયલ વિજયી થયા છે, ભાજપના ઉમેદવાર જે છે ચિરાગભાઈ તે વિજયી થયા છે। મતગણતરીનું આ પ્રથમ પરિણામ જે છે